આ છે ગુફાનો મેન ગેટ. તો આપણે અંદર જઈએ. આ જે પાછળ દેખાય ને એ બધી ગુફાઓ છે. તો ચાલો આપણે એ ગુફાની અંદર જઈ અને જોઈ કે ગુફા બધી કેવી છે. બરાબર, चलिए शुरू करते हैं. કેમ છો યુટ્યુબ ફેમિલી? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી એક ન્યૂ વ્લોગમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. તો આપણે જવાનું છે કાગવડ ખોડલધામ, જ્યાં માં ખોડલમાના આપણે દર્શન કરીશું અને ત્યાંથી 2 કિલોમીટરના અંતરમાં બૌદ્ધ ગુફાઓ આવેલી છે. તો ત્યાં બૌદ્ધ ગુફાઓ હું તમને દેખાડીશ. તો તમે વિડીયોમાં આગળ જોતા રહેજો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી ખોડલધામ. તો હાલો આપણે માં ખોડલના દર્શન કરીશું અને અંદર જે કંઈ જોવાલાયક હશે એ બધું હું તમને બતાવીશ. તો ચાલો. આ નાની નાની બાળાઓ રમે છે માં ખોડલમાના ધામમાં. તો મિત્રો હવે આપણે મંદિરે પહોંચી ગયા. તો ચાલો હવે આપણે મંદિરે જઈને માં ખોડલમાના દર્શન કરીશું. તો હું તમને બતાવું છું આ મંદિરની પાછળની સાઈડ જ્યાં ગાર્ડન છે, ત્યાં બધા લોકો બેસે છે અને નાના બાળકો ભૂલકાઓ બધા રમતા હોય છે. તો તમે જોવો, એકદમ નેચરલ વ્યૂ આવે ઉપરથી. તો મિત્રો હું તમને અંદરથી દર્શન ના કરાવી શક્યો કારણ કે ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગની મનાઈ છે. તો તમારે દર્શન કરવા હોય તો તમે કાગવડ ખોડલધામ આવજો અને માતાજીના દર્શન કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો મિત્રો હું અને પૃથ્વી ખોડલધામથી 2 કિલોમીટરના અંતરમાં બૌદ્ધ ગુફાઓ આવેલી છે. તો હું અને મારો ફ્રેન્ડ બૌદ્ધ ગુફા જોવા જાય છે. તો અમે તમને પણ બૌદ્ધ ગુફા દેખાડી. તો હાલો. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા ગુફાએ. બરાબર, તો એના પણ થોડા ઘણા નિયમો છે. એ નિયમો આ બોર્ડ ઉપર આપેલા છે. તો ચાલો આપણે એ જોઈએ અને પછી એને ગુફાઓની મુલાકાત લઈ. બરાબર, આ છે એના નિયમો.
અને હવે જાય છીએ આપણે નીચે ગુફા જોવા. આ છે ગુફાનો મેન ગેટ. તો આપણે અંદર જઈએ. એકદમ શાંત જગ્યા અને નેચરલ. ઘણા બધા લોકોને ઓછી ખબર છે કે ખોડલધામથી 2 કિલોમીટરના અંતરમાં જે આ બૌદ્ધ ગુફાઓ આવેલી છે ને, એ બધાને ખબર નથી હોતી. એટલે આજે મારે એ જણાવવું હતું કે ખોડલધામથી 2 કિલોમીટરના અંતરમાં આપણા યુટ્યુબ ફેમિલી લોકોને આ ગુફાની જાણકારી મળે અને આ બાજુ મુલાકાત લે. આ જે પાછળ દેખાય ને એ બધી ગુફાઓ છે. તો ચાલો આપણે એ ગુફાની અંદર જાય અને જોઈ કે ગુફા બધી કેવી છે. બરાબર, ચાલો. અહીંયા થોડુંક અંધારું છે. આ છે બૌદ્ધ ચિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો, અહીંયા આપણો વ્લોગ સમાપ્ત થાય છે. આ આપણે બૌદ્ધ ગુફાઓ જોઈ લીધી. બરાબર, તો ફરી મળશું ન્યૂ વ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.